નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એવી શખ્સિયત સાથે રૂબરૂ થઈશું કે જેઓ ખૂબ સરળ સ્વભાવના છે, સાચાનું સાચું જ કહેવું અને ખોટી હામાં હા ન મિલાવવી, 5 વખત ધારાસભ્ય પદે ચૂંટાયા છે, કેશુભાઈની કેબિનેટમાં નાણાપ્રધાન અને ઉદ્યોગ પ્રધાન પણ રહી ચૂક્યા છે. એવી શખ્સિયત જે ગુજરાતના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે, આપ તેમને ખૂબ સારી રીતે જાણો છો, એવા સુરેશભાઈ મહેતા સાહેબ સાથે આપણે રૂબરૂ થઈશું આજે. સુરેશભાઈ, આપનું ઈટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપની સાથે રૂબરૂ થવું છે અને આપની જૂની યાદોને વાગોળવી છે. તો આપ જનસંઘ વખતના એક પાયાના કાર્યકર છો. આજે ભાજપ જે રીતે ભારત દેશ ઉપર રાજ કરી રહ્યું છે અને આપ જનસંઘ વખતના એક પાયાના કાર્યકર તરીકે, તો મારે તમને પહેલો સવાલ એ પૂછવો છે કે ભારતીય જનસંઘ અને આજનું ભાજપ એ બેમાં તફાવત શું છે? Jansanghh Party at that time was a party with the dedication. And BJP today is a party with the selfishness. બંને વચ્ચેનું અંતર એટલું છે કે ત્યાં ત્યાગ હતો, અહીંયા ભોગવવાની વૃત્તિ છે. જી સર. ઓકે સર, બીજો ક્વેશ્ચન એ છે કે આપ 1995 થી 1975 થી 1998 કચ્છની માંડવી બેઠક ઉપરથી 5 વખત ચૂંટાયા છો. તો એ વખતે ચૂંટણીના મુદ્દાઓ શું હતા? પ્રજાલક્ષી ઇસ્યુઝ એમને આઈડેન્ટિફાઈ કરી અને પ્રજાને પડતી હાલાકીઓનો સૌથી વધારે એક્સપોઝર કરવું અને એ બાબતોને મિટાવવી, તકલીફોને, એ અમારો પહેલો રોલ હતો. કચ્છ હતું, ગુજરાત બન્યા પછી એ ગુજરાત આખું ડેવલપમેન્ટમાં જતું હતું અને તે વખતે ગુજરાતમાં કચ્છ પ્રાયોરિટીમાં સૌથી છેલ્લું હતું. અને છેલ્લું એટલા માટે હતું કે એક તો અમારી પોલિટિકલ સ્ટ્રેન્થ નહીં અને બીજું અમે દૂર સુદૂર હતા અને સાંસ્કૃતિક રીતે હજુ નવા સવા અમે ગુજરાત જોડે ભળતા હતા, નહીં તો અધરવાઇઝ વી વેર ધી પાર્ટ ઓફ ધી બોમ્બે સ્ટેટ એન્ડ સી સ્ટેટ એન્ડ ધેટ. એટલે એ પરિસ્થિતિમાં અમારા ઇસ્યુ ગુજરાતના ઇસ્યુ કરતા અનેક ગણા વધારે હતા જે પાયાના હતા. અમારે ત્યાં અન્નના પ્રોબ્લેમ, અમારે ત્યાં લાઇટના પ્રોબ્લેમ, અમારે ત્યાં લોકલ હેરાન પરેશાન પ્રજા હતી અને એની વચ્ચે પ્રજાના સ્થાનિક ઇસ્યુ કચ્છના ઉપાડી અને લોકો માટે ઉજાગર કરવું, તે જમાનાના આંદોલનો એ ઓલ ટુગેધર વોઝ અ ડિફરન્ટ ટાસ્ક. અને એ વખતે તો શું હતું કે આજના જેવા દેખાવો નહોતા કે માત્ર ઔપચારિક સવારથી સાંજ સુધીને, ત્યાં હૃદયના હતા. અને એ બધા દેખાવો અને ઇસ્યુને લઈને અમે જ્યારે ઉપડ્યા હતા ત્યારે આમ માત્ર ને માત્ર પ્રજાલક્ષી ઇસ્યુઓમાં સતત ઓતપ્રોત રહેવાને કારણે લોકોએ એપ્રિશિએટ કર્યા અને પ્રજાએ ચૂંટ્યા હતા. કોઈ જ્ઞાતિવાદનો બેઝ નહોતો, કોઈ ધનિકપણું નહોતું, કોઈ બીજી પરિસ્થિતિ નહોતી અને કોઈ અપપ્રચાર નહોતો. પણ વિથ મેરિટ્સ people always appreciated me, and when I lost, my defeat was politically motivated with only difference of 500 votes. સાહેબ, મારે આપની પાસેથી એ જાણવું છે કે શંકરસિંહ જ્યારે બળવો કર્યો, ખજુરાહો કાંડ થયું, ત્યારે આપ એના સાક્ષી રહ્યા છો. તો આપ એ વખતે કોની સાથે હતા એ મારે જાણવું છે અને એ વખતનો માહોલ કેવો હતો? કોઈની સાથે નહોતો એટલે તો ટાઈટ રોપ વોકિંગ મળ્યું. પણ હું હતો મેરિટ્સ ઉપર અને એમાં બંને પક્ષે જ્યાં જ્યાં પોઝિટિવ બાબતો હતી અને પાછા બંને પક્ષમાં જ હતા, કેશુભાઈનું ગ્રુપ અને શંકરસિંહનું ગ્રુપ. એ લોકો કંઈ પક્ષથી બહાર નવી પાર્ટી કે એવું કંઈ હતું નહીં. એટલે બધાને સાચવવામાં સમય અને શક્તિઓનો જે વ્યય થયો એ હું જાણું છું. એટલે એ પરિસ્થિતિમાં માહોલ એ ધીમે ધીમે ડિટીરિયોરેશન બાજુ જતું દેખાણું. ડેડિકેશન ઓછું થવા માંડ્યું, પોલિટિકલ એચિવમેન્ટ વધવા માંડ્યું અને એની પાછળ મારી દ્રષ્ટિએ ઊભા કરાયેલા સંજોગો જવાબદાર હતા. એમાં માનસિકતા ન તો કેશુભાઈની ખરાબ હતી કે ન શંકરસિંહની ખરાબ હતી. સંજોગો જેવા ઊભા થયા
અને સંજોગોએ આ પરિસ્થિતિ આણી દીધી, જે પરિસ્થિતિમાં પછી શંકરસિંહ તો દરબાર પછી એટલે ખજૂરાહો કર્યું જે એણે ખોટું કર્યું. અને મારી દ્રષ્ટિએ જે મોરલ હતું પાર્ટીનું, એ મોરલની ડાઉનફોલની શરૂઆત શંકરસિંહના આ કૃત્યથી થઈ. અધરવાઇઝ આ પરિસ્થિતિ સંભવ બનત નહીં. જી સર, આપ ગુજરાતના સીએમ રહી ચૂક્યા છો 1 વર્ષ. ગુજરાતના વિકાસની વાત કરીએ તો આપે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ સૌ પહેલા શરૂ કર્યું અને ગુજરાતનો જે વિકાસ કર્યો આપે 1 વર્ષની અંદર, આપે જે વાત કરી તે મુજબ. તો મારે જે જાણવું છે કે ગુજરાતની વિકાસની તક કેટલી છે અને હાલ જે ગુજરાતનો વિકાસ થયો છે, જે વિકાસ મોડેલની વાતો થઈ રહી છે, દિલ્હી સુધી વાતો થઈ રહી છે અને વિશ્વમાં પણ વાતો થઈ રહી છે, તો આ બે વચ્ચેનું ડિફરન્સ શું છે કહું? ડેવલપમેન્ટ પોટેન્શિયલ તમે આમ જોવા જાઓ તો અનેકવિધ ક્ષેત્રો એવા, અને ડેવલપમેન્ટનું માપદંડ છે એ અર્થકારણ. 1990માં ઉદ્યોગ ખાતાનો હવાલો મળ્યો અને 91માં લિબરલાઇઝેશનનો પીરિયડ આવ્યો. એટલે જે હરીફાઈમાં પહેલો ઉપડ્યો એ આગળ વધી જાય. ઉદ્યોગ ખાતું મારી પાસે હતું એટલે ઔદ્યોગિક નીતિ જેવા પ્રકારની ઘડી તે વખતે ચીમનભાઈ પટેલની સરકારમાં અમે બધા સાથે હતા અને ચીમનભાઈના નેતૃત્વ નીચે ઉદ્યોગ નીતિ આખી એ પ્રકારે ઘડી કે જેથી કરીને ગુજરાતનો વિકાસ એકદમ આગળ વધવા માંડ્યો હતો. ઇન્સ્પેક્ટર લાયસન્સ કોટા રાજ્ય જવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ એ જમાનામાં નવો હતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નવો હતો. જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું ત્યાં વિકાસ ઓટોમેટિક આગળ વધે, આ સિદ્ધાંત તો સર્વવ્યાપી પણ ખ્યાલમાં તે વખતે આવ્યો હતો. લિબરલાઇઝેશનના પીરિયડમાં આ સિદ્ધાંતને ઉપાડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ધ્યાન આપવું, આ માત્ર એક દ્રષ્ટિબિંદુથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને બાકીના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને કેમ આગળ લઈ જવા એ નીતિ અપનાવવાથી, ગ્લોબલ ગુજરાતની થિયરીઓ અપનાવવાથી, વિઝન ડોક્યુમેન્ટો આપવાથી, 10-10 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ પણ આપ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, અને દાવોસ જઈને ત્યાં ભાષણો પણ આપ્યા છે. અને આ બધાને કારણે ગુજરાતનો પાયાની માળખાગત સુવિધા એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ એ ગુજરાતના વિકાસનું મોટામાં મોટું સાધન થયું. જી સર, એ આપના સમયમાં થયું ને? તે વખતે ગ્લોબલ. હાલના વિકાસ અંગેની આપ શું વાત કરશો? એને કઈ રીતે મૂલવો છો? આજનો વિકાસ છે એ વ્યક્તિને ડેવલપ કરવા માટે વિકાસને મોલ્ડ કરવામાં આવે છે. તમે મારા મિત્ર છો, મારે તમને ઉપાડવા છે તો તમારો વિકાસ કરવા માટે હું મારી નીતિ જે પ્રમાણે બનાવીશ અને તમે ઉપડશો. એ વખતે રાજ્યના હિતને જોવાતું હતું અને રાજ્યનો હિત શેમાં છે કે એવો કયો વિકાસ કરવો જોઈએ કે જેથી આખું રાજ્ય ઉપર આવે. એ પરિસ્થિતિ આવીને નિર્માણ થઈ અને એવી સ્થિતિમાં કુદરતી આફતોના તમે ઇન્સિડન્ટ જોઈ જાઓ. મોરબીનો બનાવ, આખું મોરબી તારા થયું હતું બહુ યશભાઈની સરકાર હતી, એ જમાનાની વાત કરું છું. અને મોરબી આજે કેવું ઊભું થઈ ગયું. ધરતીકંપ વખતે મારું કચ્છ, તે વખતે હું ઇન્ચાર્જ હતો, કચ્છનો ઇન્ચાર્જ હતો, તે દિવસથી સાક્ષી છું. તો ધરતીકંપ વખતે હજારો લોકો, ગામ, બધું ધ્વંસ હતું. આજે કચ્છ એ ક્યાં જઈને ઊભું છે? તો એ પરિસ્થિતિમાં વિકાસ એ વિસ્તારને નજરમાં રાખી એની પોટેન્શિયલિટી જોઈ અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લસ્ટર વાઇઝ ડેવલપ કરવાથી થયો છે. એટલે એ જમાનામાં દ્રષ્ટિબિંદુ જે મેં કહ્યું એ હતું, આ જમાનામાં દ્રષ્ટિબિંદુ મેં તમને જે દાખલો આપ્યો એના ઉપર બંને વચ્ચે ભેદ છે. જી સર, બીજું એક, આપ ફાઇનાન્સ મિનિસ્ટર જ્યારે બન્યા ગુજરાતના નાણાપ્રધાન, ત્યારે ગુજરાત દેવાદાર હતું અને 21 ડ્રાફ્ટ લઈ ચૂક્યા હતા. એ વખતે આપે શું એવું જાદુ કર્યું કે જેથી ગુજરાતનું પુરાંતવાળું બજેટ રજૂ કરી શક્યા? પરિસ્થિતિ એ હતી કે
અર્થતંત્ર ગુજરાતનું સાવ ખલાસ થઈ ગયું હતું અને 21 વખત વર્ષમાં ઓવરડ્રાફ્ટ લેવાતો એના વ્યાજમાં જ ખલાસ થઈ જતા હતા. ટેક્સટાઇલ મિલો 10 જેટલી રાજ્યની હતી, હજારો કામદારો હતા. મિલો બંધ પડી હતી ને બેઠા પગારો કામદારોને ચૂકવવા પડતા હતા. અને એ વખતે કંઈ આજના જેવું જીએસટીની ફ્લો નહોતો ઇન્કમનો કે તિજોરી ભરાઈ જાય, બહુ અઘરું હતું અને લોકો ઉપર ટેક્સ નાખીને પૈસા લેવા પડતા હતા. અને આ ટેક્સો એ જમાનામાં તો એકદમ હેવી, કારણ કે જેવી તિજોરી બગડે એટલે સીધો લોકો ઉપર ટેક્સ આવે. એવી વખતે રાજ્યની તિજોરી બહુ દેવાદાર થઈ ગઈ હતી. એટલે માત્ર કર્કશની સ્વીચો દાબીને ટેક્સટાઇલ મિલો બંધ કરીને આ ઓવરડ્રાફ્ટ લેવાના તરત જ આવીને સીધા ઓવરડ્રાફ્ટ લેવાના બંધ કરે, કમ વોટ એવર મે બી ધી સિચ્યુએશન. એટલે 21 વખતના ઓવરડ્રાફ્ટના વ્યાજના પૈસા બચ્યા. આવા 10 પગલાં હતા. બંધ મિલોમાં પણ એ બહુ જ કર્યું. મિલોના કામદારોને વીઆરએસ આપીને સીધા છૂટા કર્યા. પણ એ બધું સલુકાઈથી કરવું પડે, નહીં તો હલ્લાગુલ્લા થઈ ગયા. અને લોકોના એ જમાનામાં હતું કે બંધ મિલો ચાલુ કરવાના સરઘસો નીકળતા હતા અને કોઈ સરકારમાં હિંમત નહોતી કે એમ કે અમે મિલો બંધ કરશું. પણ એ એક્શનથી બતાવ્યું, કોઈ પ્રચાર વગર બતાવ્યું, હલ્લાગુલ્લા વગર બતાવ્યું. આવા કેટલાક પગલાં લીધા એટલે સીધું જ્યારે બજેટ રજૂ કરવાનું આવ્યું ત્યારે દેવામાં ડૂબેલા ગુજરાતની તિજોરી એ સીધી પહેલા બજેટમાં ₹1 પણ ટેક્સ નાખ્યા વિના સરભર કરી અને બજેટ રજૂ કર્યું હતું. જી સર. સર, હાલની પરિસ્થિતિ જોઈએ તો હમણાં ભાજપે જેને કહેવાય કે 5 વર્ષ રૂપાણી સરકારે શાસન કર્યું અને હમણાં આપે જોયું કે નવા સીએમ પણ આવી ગયા છે, પાટીદાર સીએમ આવ્યા અને નવું પ્રધાનમંડળ પણ આખું આવી ગયું. આ અંગે આપ શું પ્રતિભાવ આપશો? સૌથી વધારે એક દ્રષ્ટાંતથી સમજાવું. તમને ખ્યાલ હશે કે ક્યારે સરકારી ઓફિસમાં દરોડા પડીને અધિકારીઓના ખાનામાંથી પૈસા નીકળે એવું ક્યારે બન્યું તો વિજય રૂપાણીની સરકારમાં બન્યું છે. પેલું નિગમ હતું, એ નિગમના ઉપર દરોડો પડે છે સરકારી ઓફિસમાં. ટોપના બધા લોકો હોય છે અને ટોપના લોકોમાં એસીબી દરોડો પડે છે અને રોકડા પૈસા નીકળે છે સરકારી ઓફિસોના ખાનામાંથી, કબાટમાંથી. અને સરકાર મૂંઝાય છે. બીજી સરકાર હોય તો બીજી મિનિટે રાજીનામું આપે. આ મામલાઓને દબાવી અને પ્રસિદ્ધિમાં ના આવવા દેવા ગુના રજીસ્ટર થાય. ગુના રજીસ્ટર થયા પછી સરકારી ઓફિસો કરપ્શનથી ભરાઈ જાય. તમે વિચાર કરો, આ નાની સૂની ઘટના નથી. જો બીજો કોઈ બનાવ હોત તો. એ સ્થિતિમાં આ કરપ્ટ સરકાર નિર્ણય લે છે કે હવે અમે આ નિગમને બંધ કરશું. જોજો. અને બંધ કરવા માટેનો નિર્ણય પોતાની સરકારનો, એના ચેરમેનો, આઈએએસ ઓફિસર, મંત્રીઓ અને એના ઇન્વેસ્ટિગેશનના પેપરના સ્ટેટમેન્ટો જોવા જાઓ તો પકડાયેલો અધિકારી એમ કે આ તમે બીજાઓ માટે, ઉપરના લોકો માટે મૂક્યા હતા. પકડાયેલો અધિકારી પોતે એમ મેનેજિંગ ડિરેક્ટર. હવે એનાથી ઉપર કોણ હોઈ શકે? વિનો. અને એ પૈસા એ બધું વાઇન્ડ અપ થઈ જાય એ આ સરકારમાં સંભવ છે, બીજે નથી. શું થયું સાબરમતી જેલનું સુરંગવાળો? જાણે છે આજે કોઈ? આ તો હું માત્ર દ્રષ્ટાંતો એટલા માટે ટૂંકામાં આપું છું કે સ્થિતિ આ છે. એ જમાનામાં મોરાલિટી હોત તો શું થાત? તો ઇમિડિયેટલી મંત્રીઓ રાજીનામું આપત કે ધીસ ઇઝ માય રેસ્પોન્સિબિલિટી, આઈ વિલ ક્વિટ. એ જમાનો હતો. અને આ જમાનો જુઓ તો ગમે એ થતું હોય, હું ટકી રહું છું કે નહીં, પછી ગોળીબારો થતા હોય કે માણસો મરતા હોય કે કચડાઈ જતા હોય લોકો. આ મંત્રીવાળો ઇન્સિડન્ટ, પોલીસ ગોળીબાર કરે તો એને અધિકાર છે, પણ મંત્રીના અધિકારોને ક્યાં અધિકાર છે કે માણસોને કચડી નાખવા? એટલે ધીરે ધીરે સિચ્યુએશન, મોરાલિટી હેઝ ગોન ટુ ધી એક્સ્ટ્રીમ ડાઉન. અને this is nothing else but havoc. સર, ઈટીવીના માધ્યમથી આપ પ્રજાને શું સંદેશ આપવા માંગશો? છેલ્લો સવાલ. ટૂંકી દ્રષ્ટિ એ છોડવી જોઈએ. આવતી પેઢીનો વિચાર કરવો જોઈએ. મોરાલ ઉપર રહેવું જોઈએ.
આજે કેમ નથી ઉપડતું જેપી આંદોલન? એવી વખતે તો ખાલી ઇન્દિરા ગાંધીનો એક ઇન્સિડન્ટ હતો અને આખી સેન્ટર ઉથલી ગઈ હતી, સરકારો ઉથલી ગઈ હતી, બંધારણો સુધરી ગયા હતા. આજે કેમ નથી ઉપડતું? બીકોઝ ધ મોરાલિટી ઓફ ધ સોસાયટી હેઝ ગોન ડાઉન. અને જ્યાં સુધી ડ્યુટી બેઝડ હ્યુમન સોસાયટી નહીં બને ત્યાં સુધી તો એટલે સૌથી પહેલા તૈયાર થવું પડશે પ્રજાએ પોતાની ભાવિ પેઢી માટે, પોતાની ડેમોક્રેસી માટે અને પોતાની આઝાદીને બચાવવા માટે. મહેરબાની કરીને મારે રિક્વેસ્ટ છે કે ચર્ચિલને સાચો ન પડવા દઈએ. આ ચર્ચિલનું કોટ આજે મને પણ ડંખે છે. એટલે એ પરિસ્થિતિમાં લેટ મોરાલિટી બી અપ, સ્વતંત્ર રીતે નિર્ણય કરીએ. ઇલેક્શન ટાઈમે ખાતામાં 2000 જમા થયા માટે જઈને ભાજપને મત આપી આવીએ તો એ પરિસ્થિતિ વ્યાજબી નથી. જી સર, થેન્ક યુ વેરી મચ આપની સાથે વાત કરવા બદલ. તો આ હતા સુરેશભાઈ મહેતા, જે ગુજરાતના મુખ્ય પ્રધાન પણ હતા. એમણે આપણને રૂબરૂ થયા, આપણે એમની સાથે રૂબરૂ થયા અને એમણે ખૂબ જ બોલ્ડ જવાબ આપ્યા છે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભરત પંચાલ, ETV ભારત, અમદાવાદ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.